સ્વાગત છે અમારા નવા મિની બ્લોગમાં. ને ગાઈસ આજે તમારો ભાઈ બ્લોગ લઈને આવી ગયો છે ને ગાઈસ બ્લોગમાં બાજરી નીચે જોઈ શકો છો ગાઈસ. આ અમારી ભરપૂર બાજરી ને આપણે હવે બાજરીમાંથી ઉતર્યા છીએ ને ગાઈસ આજે લાગે છે બાજરીમાં પાણી આવ્યું છે તો જોઈ શકો છો. એટલે પાણી આવ્યું નથી પણ ફુવારા દ્વારા ગાઈસ પાવામાં આવી છે ને બાજરી આજે તો ગાઈસ માં હેડાય એમ નથી કેમ કે આખું ભરાઈ ગયું છે ગાઈસ. નેટ ને ટેડે છે લાગે પલળી ગઈ ગાઈસ. બ્લોગમાં ઘણી બધી મહેનત લાગે છે ગાઈસ ને બ્લોગમાં અમે ઘણી બધી મહેનત કરીએ છીએ ત્યારે કદાચ અનુભવ હોય છે કે સક્સેસ મળશે ને ગાઈસ. પહેલાં તો મહેનત કરવી પડે, ફળની રાહ ના જોવાય. मेहनत करो फल की राह मत जो वैसे कर रहे हम कर्म कर रहे देखते कब तक फल नहीं मिलता. तो गाइस अपना બધા મોટા ખેતરમાં આવી ગયા છીએ જોઈ શકો છો ગાઈસ. ફોનમાં તો બહુ દેખાતું હશે ગાઈસ કેમ કે અમે જાણીએ છીએ ગાઈસ. આ છે આપણી બાજરીને પેલું છે બાજુવાળાની મગફળી. તો ગાઈસ થોડો ઘણો અવાજ બીજો ના આવે તો માફ કરજો. અને આજે ગાઈસ વરસાદનું મોસમ થયું છે ને ગાઈસ આજે અડધી મગફળી ભાગી નાખી છે. કેમ ભાગી નાખી છે? કારણ કે તે ઉગી નથી તેના માટે એટલે ભાગી નાખી છે ગાઈસ. જોઈ શકો છો ને આ કલટી પડી અને ગાઈસ જોઈ શકતા હશો. ને આપણે એટો કૂદીને તે બાજુ ગયા ને ગાઈસ આજે મગફળી અડધી ભાગી નાખી તો આપણે ટાઈટર વિચારીને મારશું મસ્તમ ગાઈસ. અને ગાઈસ આ છે કલટી જોઈ શકો છો ગાઈસ. ગાઈસ મસ્તમ કલટી છે ગાઈસ ને આ છે આપણે મગફળી ગાઈસ. જોઈ શકો છો ગાઈસ મગફળી. તો મગફળી અડધે ઉગી છે ને ગાઈસ અડધે નથી ઉગી તો એ પણ હું તમને જોઈશ બતાવું ને ગાઈસ. જોઈ શકો છો આટલી મગફળી મોટી થઈ છે ગાઈસ ને બીજી તો આટલી નથી ગાઈસ મગફળી. પણ આપણે કલટી મારી છે ગાઈસ તો કલટી દેખાતી છે ને આ ભાગમાં બાજરી પેલી મગફળી નથી એટલા માટે કલટી મારી છે ને કલટી કેટલો વળી છે એમ હું તમને બતાવું. તો ગાઈસ 1 2 3 4 5 6 7 8 9 તો ગાઈસ 9 વાળી કલટી છે આપણી. મને તો ખબર જ હતો પણ તમને એમ હશે જોને કુળ બોલતા હશે પણ કુળ નહીં બોલતા ને આપણે આ લેટર સાઈડમાં લઈ લીધું છે. અને ગાઈસ કેવા હમણાં કેવા વ્લોગ આવશે વ્લોગ આવે છે કમેન્ટ કરતા રહેજો ને ગાઈસ. મગફળી મોટી થશે એટલે ગાઈસ મજા આવશે. પછી આપણે મસ્ત વ્લોગ બનાવીશું અને તમને સંભળાવીશું. હમણાં ગાઈસ થોડું લાગે છે પણ કે હમણાં વ્લોગ બને એમ નથી કારણ કે હમણાં હજુ મગફળી ઝીણી છે ગાઈસ. જ્યારે મોટી મગફળી થશે ત્યારે ગાઈસ મજા આવશે. તમને પણ વ્લોગ જોવાના પણ અને આ પણ વ્લોગમાં અને ગાઈસ તમને જે વ્લોગ ગમતા હોય તે કમેન્ટ કરો. હું તમારા વ્લોગ પૂરા કરીશ. અને ગાઈસ કે અમને આ પ્રકારના વ્લોગ ગમે છે તો વિપુલભાઈ તમે આ પ્રકારના વ્લોગ બનાવો તો આપણે જરૂર વ્લોગ બનાવશું. અને ગાઈસ આ બાજરીને ડોળ નહીં આવે કારણ કે તે બાજરી છે રજગા બાજરી જે ગાઈસ ઢોરાની બાજરી આવે છે. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને ગાઈસ એટલો બને એટલો સપોર્ટ કરજો આપણા ભાઈને. તો ગાઈસ આજનો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. તો બાય બાય.